શુભ સવાર મિત્રો। શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, અગાઉ આપણે SP અને SP2 સંકરણની ચર્ચા કરી હતી। હવે SP3 સંકરણ, SP3D સંકરણ, SP3D2 સંકરણનો અભ્યાસ કરીશું। મિત્રો, SP3 સંકરણ જોઈશું તો કોઈપણ પરમાણુની એક S કક્ષક તથા 3 P કક્ષકો સંકરણ અનુભવે ત્યારે સમાન આકાર તથા ઉર્જાવાળી 4 સમતુલ્ય SP3 કક્ષકો મળે છે, જે સમચતુષ્ફલકના 4 ખૂણાઓ તરફી હોય છે। જો 4 પરમાણુ આ ચારેય SP3 સંકૃત કક્ષકો સાથે બંધ બનાવે તો અણુનો આકાર નિયમિત સમચતુષ્ફલકીય હોય છે। SP3 સંકરણમાં જુદા જુદા પ્રકારના અણુઓ જોવા મળે છે। AB4 પ્રકારના અણુઓ અથવા આયનો, જ્યાં મધ્યસ્થ પરમાણુ આયન A તથા 4 B પરમાણુઓ સાથે 4 સિગ્મા બંધો દ્વારા જોડાયેલો રહે છે। એના સિવાયનો એક અન્ય પ્રકાર છે AB3L પ્રકારના અણુઓ। તો અહીં મધ્યસ્થ પરમાણુ એ 3 સિગ્મા બંધો દ્વારા B પરમાણુ સાથે જોડાયેલો રહે છે તથા એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ઘેરાયેલો હોય છે। ત્યારબાદ AB2L પ્રકારના અણુઓ, તો મધ્યસ્થ પરમાણુ એ 2 સિગ્મા બંધો દ્વારા 2 B પરમાણુઓ સાથે તથા 2 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા ઘેરાયેલો રહે છે। અને ત્યારબાદ છેલ્લો પ્રકાર છે ABL3 પ્રકારના અણુ। તો અહીં મધ્યસ્થ પરમાણુ એ 1 સિગ્મા બંધ દ્વારા 1 B પરમાણુ સાથે જોડાયેલો હોય છે તથા બાકીના 3 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા ઘેરાયેલા હોય છે। આથી મિત્રો, SP3 સંકરણ દ્વારા જુદા જુદા પ્રકારના અણુઓની અહીં આપણે CH4 અણુનો આકારની ચર્ચા કરીશું। તો CH4 અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે અને કાર્બનની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન વિન્યાસ 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz0 છે। CH4 અણુમાં 4 CH સિગ્મા બંધો આવેલા છે, જેની રચના માટે મધ્યસ્થ પરમાણુ એક કાર્બનને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે। ધરાવસ્થામાં જોઈશું તો કાર્બનની ધરાવસ્થામાં માત્ર 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કાર્બન તેની 2s કક્ષકમાંના એક ઇલેક્ટ્રોનને 2pz કક્ષકમાં ઉત્તેજિત કરી 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે। તો કાર્બનની ઉત્તેજિત અવસ્થા જોઈશું 1s2, 2s1, 2px1, 2py1, 2pz1। ત્યારબાદ તે એક 2s તથા 3 2p કક્ષકોનું સંકરણ કરી 4 sp3 સમતુલ્ય કક્ષકો પ્રાપ્ત કરે છે, જે પૈકી પ્રત્યેક સંકૃત કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવશે। આ પ્રત્યેક sp3 સંકૃત કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે અતિવ્યાપન કરીને 4 sp3 1s સિગ્મા બંધ બનાવશે અને તેમની વચ્ચેનો બંધ કોણ 109.28 કળા તથા આ અણુનો આકાર સમચતુષ્ફલકીય થશે। તો કાર્બનની ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપ જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો, તેની કક્ષકોની ગોઠવણી જોઈ શકો છો। CH4 અણુ બને ત્યારે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના દરમિયાન 2s માં એક હાઇડ્રોજન પરમાણુ, 2px માં એક હાઇડ્રોજન પરમાણુ, 2py માં એક હાઇડ્રોજન પરમાણુ અને 2pz માં એક હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનનું દાન કરી
અને બંધ બનાવશે। આકૃતિમાં આપ સંકૃત કક્ષકો પણ જોઈ શકો છો। એમની વચ્ચેનો બંધ કોણ 109 કળા જેટલો થાય છે। આમ CH4 અણુનો આકાર પણ આકૃતિમાં દર્શાવેલ છે, જે નિયમિત સમચતુષ્ફલકીય છે। CH4 અણુમાંના ચારેય બંધની બંધ ઉર્જા 426.27 કિલો જૂલ પ્રતિ મોલ છે, જે ચારેય સિગ્મા બંધોની પ્રબળતા એક સરખી છે તેને દર્શાવે છે। તથા આ સમાનતા સંકરણ દ્વારા સ્પષ્ટ કરી શકાય છે। આમ કહી શકાય કે CH4 માંના ચારેય CH બંધ સમાન છે। ત્યારબાદ મિત્રો sp3d સંકરણ જોઈશું। તો sp3d સંકરણના નામ પરથી હવે ખ્યાલ આવી શકશે મિત્રો કે કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે। તો એક S કક્ષક, 3 P કક્ષકો અને એક D કક્ષક સંકરણમાં ભાગ લે છે। અને સંકરણમાં ભાગ લઈ 5 સમતુલ્ય sp3d સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે, જે અવકાશમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં ગોઠવાયેલી હોય છે। સંકૃત કક્ષકો વચ્ચેનો બંધ કોણ 90 તથા 120 જોવા મળે છે। અને અહીં sp3d સંકરણ અનુભવતા અણુમાં બે પ્રકારના સિગ્મા બંધ જોવા મળે છે। એક અક્ષીય સિગ્મા બંધ તથા સેકન્ડ છે તલીય સિગ્મા બંધ। અક્ષીય સિગ્મા બંધની બંધ લંબાઈ તલીય સિગ્મા બંધની બંધ લંબાઈ કરતાં વધારે હોય છે, કારણ કે 3 તલીય સિગ્મા S બંધ યુગ્મો એ બે અક્ષીય સિગ્મા બંધ યુગ્મો સાથે 90 ખૂણે રહેલા હોય છે। તેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું કરવા માટે અક્ષીય સિગ્મા બંધ યુગ્મો પરના ઇલેક્ટ્રોન થોડા વધુ દૂર ખસે છે, જેથી અક્ષીય સિગ્મા બંધની બંધ લંબાઈ વધુ જોવા મળે છે। ઉદાહરણ જોઈશું મિત્રો। તો AB5 પ્રકારના અણુઓ, AB4L પ્રકારના અણુઓ અથવા આયનો, AB3L2 પ્રકારના અણુઓ, AB2L3 પ્રકારના અણુઓ આયનો। અહીં A એટલે મધ્યસ્થ પરમાણુ, B એટલે એની સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલ પરમાણુ અને L એટલે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો। ત્યારબાદ મિત્રો PF5 નું બંધારણ જોઈશું। તો PF5 ની લુઈસ રચના દર્શાવે છે કે મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, જેની ઇલેક્ટ્રોન સંરચના છે નિયોન 10 3s2 3px1 3py1 3pz1, પોતાના 5 સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 5 સહસંયોજક સિગ્મા બંધ બનાવવા માટે ઉપયોગમાં લે છે। પરંતુ તેની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોતા આપણને માલુમ પડશે કે તેમાં ફક્ત અને ફક્ત 3 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે। આથી પ્રથમ તે 3s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં લઈ જઈ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરશે, જેમાં તેને 5 સહસંયોજક બંધ બનાવવા માટે જરૂરી 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે। 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ તે પોતાની એક 3s કક્ષક, 3 3p કક્ષક અને એક 3d કક્ષકનું સંકરણ કરી 5 સમતુલ્ય sp3d કક્ષકો મેળવશે। આ પ્રકારે મળતી 5 સંકૃત કક્ષકો પૈકી સંકૃત કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, જે ફ્લોરિનની અયુગ્મિત
ઇલેક્ટ્રોન ધરાવતી 2pz કક્ષક સાથે અતિવ્યાપન કરી અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા 5 sp3d 2pz પ્રકારના સહસંયોજક સિગ્મા બંધો બનાવશે તથા અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ જોવા મળશે. બંધ કોણના બે મૂલ્યો 90° તથા 120° જોવા મળશે. ફ્લોરિનની આપ ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોઈ શકો છો. 1s2 2s2 2px2 2py2 2pz2. ઓક્સિજનની ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના પણ જોઈ શકો છો. 3s2 3px1 3py1 3pz1. એ જ પ્રમાણે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના જોઈ શકો છો. નિયોન 10 3s1 3px1 3py1 3pz1. મિત્રો, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જે છે ત્યાં સુધારશું. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના આવશે, બાય મિસ્ટેક ઓક્સિજન છે તો એની ધરાવસ્થામાં જે ઇલેક્ટ્રોન રચના છે, ઉત્તેજિત અવસ્થામાં 3s માં 1 ઇલેક્ટ્રોન, 3px માં 1 ઇલેક્ટ્રોન, 3py માં 1 ઇલેક્ટ્રોન, 3pz માં 1 ઇલેક્ટ્રોન અને 3d માં 1 ઇલેક્ટ્રોન આ કક્ષકો વચ્ચે ભાગીદારી થઈ અને 5 સંકૃત sp3d કક્ષકો પ્રાપ્ત થશે. અને આ 5 સંકૃત sp3d કક્ષકોમાંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ફોસ્ફરસ અણુ જોડાય. ફોસ્ફરસ અણુ સાથે ફ્લોરિનનો પરમાણુ જોડાશે અને pf5 અણુની રચના થશે. આકૃતિમાં ફોસ્ફરસની ધરાવસ્થા, ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થા તથા ફોસ્ફરસની સંકૃત અવસ્થા આપ જોઈ શકો છો. જ્યારે 5 સંકૃત કક્ષકો જોડાશે ત્યારે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં ગોઠવાશે, જેમાં sp3d સંકરણ થશે અને એમની વચ્ચેનો બંધ કોણ 90° તથા 120° હશે. હવે મિત્રો, આપણે sp3d2 સંકરણ જોઈશું. sp3d2 સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લેશે? એક s કક્ષક, 3p કક્ષક અને 2d કક્ષકો સંકરણમાં ભાગ લે છે અને 6 સમતુલ્ય sp3d2 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે અને જે અવકાશમાં અષ્ટફલકીય આકારે ગોઠવાય છે. અને આ કક્ષકોમાં સંકૃત કક્ષકો વચ્ચેનો ખૂણો 90° જોવા મળે છે. sp3d2 સંકરણમાં જુદા જુદા 3 પ્રકારે અણુઓ બને છે. એમાં સૌથી પહેલા AB6 પ્રકારના અણુઓ, તો મધ્યસ્થ પરમાણુ A અને B પરમાણુઓ સાથે સહસંયોજક સિગ્મા બંધ બનાવી 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા ઘેરાયેલો રહે છે. ત્યારબાદ AB5L પ્રકારના અણુઓ અથવા આયનો, તો મધ્યસ્થ પરમાણુ A 5 B પરમાણુ સાથે સહસંયોજક સિગ્મા બંધ બનાવી 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા તથા એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ઘેરાયેલા હોય છે. AB4L2 પ્રકારના અણુઓ, તો મધ્યસ્થ પરમાણુ A 4 B પરમાણુઓ તથા સહસંયોજક સિગ્મા બંધો બનાવી 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તથા 2 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા ઘેરાયેલા રહે છે. આ થઈ મિત્રો sp3d2 સંકરણની ચર્ચા. થેન્ક યુ.